દાહોદ જિલ્લાના ઝાલોદ પોલીસે ઝાલોદની જૂની આરટીઓ ચેકપોસ્ટ પાસેથી વાહન ચેકિંગ દરમિયાન વેગન આર કારમાંથી ચોરી છુપીથી લઈ જવાતો ₹256 કિલોગ્રામ સૂકો ગાંજો ઝડપી પાડ્યો હતો। દાહોદ જિલ્લાના ઝાલોદ પોલીસને મોટી સફળતા મળી છે। ઝાલોદ જૂની આરટીઓ ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન વેગન કારમાંથી ચોરી છુપીથી લઈ જવાતો 256 કિલોગ્રામ સૂકો ગાંજો ઝડપાયો હતો। પોલીસે ગાંજો, 2 મોબાઈલ ફોન અને વેગન કાર સહિત કુલ ₹1,18,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડી તેમની સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। વિડીયો જર્નાલિસ્ટ કિશોર ડબગર સાથે સત્યા ટીવી ન્યૂઝ દાહોદ। જી સર, તારીખ 31/12/2025ના રોજ દાહોદ જિલ્લાની ધાવડિયા ચેકપોસ્ટ ખાતે લોકલ પોલીસ, એસઆરપી જવાનો વગેરેની ટીમથી વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવેલ હતી। દરમિયાન રાજસ્થાન બાંસવાડા તરફથી એક વેગેનાર ગાડી આવતા તેને ઊભી રાખવા ઇશારો કરતા તેણે ગાડી ઊભી નહીં રાખી પૂર ઝડપે ગાડી દોડાવી દીધેલ, જેનો પીછો પોલીસ દ્વારા કરવામાં આવેલ તેમજ જૂની આરટીઓ કચેરી ખાતે ગાડીને આંતરી ઊભી રાખી તેમાં તપાસ કરતા ગાડીમાંથી 12,800 રૂપિયાનો વનસ્પતિજન્ય ગાંજો, વાહન, મોબાઈલ વગેરે કુલ મળી ₹1,18,300નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલો છે અને પકડાયેલા આરોપીઓ રઉફભાઈ મજીદભાઈ ફકીરા રહે ઝાલોદ તેમજ મુકેશભાઈ મગનલાલ કલાલ રહે બાંસવાડા રાજસ્થાન નાઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।